સામગ્રી અનુસાર આયનના પ્રકારો. કપડાના ઇસ્ત્રીના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંનો એક સોલર પ્લેટ છે, કારણ કે તે ફેબ્રિકના સીધા સંપર્કમાં આવે છે. તેમની સોલર પ્લેટના ઉત્પાદનમાં વપરાતી સામગ્રી સામાન્ય રીતે લોખંડની ટકાઉપણું, જાળવણી સરળતા અને વજન પણ નક્કી કરે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સોલર પ્લેટ માટે સામાન્ય રીતે વપરાતી સામગ્રી સિરામિક, સ્ટેનલેસ સ્ટીલ, ટાઇટેનિયમ છે. સિરામિક સોલર પ્લેટ વાળી ઇસ્ત્રી ઝડપી ગરમી વિતરણ અને સ્પીડ નિવારણ સુનિશ્ચિત કરે છે. આ ઇસ્ત્રી ઊંચા તાપમાને સેટ કરવામાં આવે છે, ત્યારે પણ ફેબ્રિક સાથે ચોંટી જતા નથી. કે સિરામિક સોલર પ્લેટ છે, જે સિરામિક સોલર પ્લેટ વાળી ઇસ્ત્રી ઝડપી ગરમીનું વિતરણ કરે છે અને સ્પીડ નિવારણ સુનિશ્ચિત કરે છે. એટલે આ ઇસ્ત્રી ઊંચા તાપમાને સેટ કરવા માટે પણ ફેબ્રિક સાથે ચોંટી જતા નથી. હવે જો કે સ્ટેનલેસ સોલર પ્લેટ સિરામિકની જેમ સ્ટેનલેસ સ્ટીલ સોલર પ્લેટ વાળી ઇસ્ત્રી સમાન ગરમીનું વિતરણ સુનિશ્ચિત કરે છે, કારણ કે સામગ્રી શ્રેષ્ઠ ગરમી હવામાન એક છે. કાટ પ્રતિરોધક હોવાથી આ ઇસ્ત્રીમાં ટકાઉ અને સરળતાથી જાળવી શકાય તે સોલર પ્લેટ અથવા આધાર હોય છે. એટલે આયન સામાન્ય રીતે ભારે હોય છે. ટાઇટેનિયમ સોલર પ્લેટ ટાઇટેનિયમની બીજી સામગ્રી છે, જે ઝડપથી ગરમ થાય છે અને ગરમીનું વિતરણ સુનિશ્ચિત કરે છે. તે સાફ કરવા પણ સરળ, ટકાઉ અને હલકું હોય છે. કેટલાક ખાસ પ્રકારના ઇસ્ત્રીઓ છે, જે ખાસ કરીને મુસાફરી માટે બનાવવામાં આવ્યા છે. કારણ કે આ આધુનિક ઇસ્ત્રીઓ છે, તેમાં પહેલાથી વળ કાર્ય અને સ્વચાલિત તાપમાન નિયંત્રણ છે અને તે હળવા વજનના છે. કોલ્ડ બ્લેડ ઇસ્ત્રી નામ સૂચવે છે આ ઇસ્ત્રીને વધુ જગ્યાએ મૂકવા વિના સરળતાથી પેક કરવા માટે ફોલ્ડ કરી શકાય છે. ફોલ્ડેબલ ઇસ્ત્રી હોય છે, તે આ ઇસ્ત્રી એવી હોય છે કે જે વધુ જગ્યાએ મૂક્યા વિના સરળતાથી પેક કરી શકાય, પેક કરવા માટે ફોલ્ડ કરી શકાય છે. ફોલ્ડેબલ ઇસ્ત્રીનો અનેક પ્રકારો હોય છે. ઇસ્ત્રીને ફોલ્ડ કરવાની રીતે અને ફોલ્ડિંગ પછી તે કેવી દેખાય છે તે મોડેલ પર આધાર રાખે છે. એક લાક્ષણિક ફોલ્ડ ઇસ્ત્રી આપણને બતાવવામાં આવ્યું છે. હવે જો મિની ઇસ્ત્રી, મિની કપડાની ઇસ્ત્રી ફક્ત નાના કપડાં છે, તે ફોલ્ડ શકાય તેવું અથવા નોન ફોલ્ડ હોઈ શકે તેવા પ્રકારમાં ઉપલબ્ધ હોય છે. મિની ઇસ્ત્રી આમ છે ફોલ્ડેબલ અને નોન ફોલ્ડેબલ પણ તે ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વિવિધ ભાગો. પહેલું તો બાહ્ય ભાગ. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના પ્રકાર અનુસાર ભાગોમાં થોડો તફાવત હોઈ શકે છે. મૂળભૂત પ્લેટ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના સામાન્ય પરિમાણો હેન્ડલ, સોલર પ્લેટ, કવર પ્લેટ, પાવર સ્વિચ, પાવર પોલ છે, જે આપણે બધા પ્રમાણે નીચે સમજાવેલ છે. આ છે હેન્ડલ, એડજસ્ટ, બોડી, સોલર પ્લેટ, એસી લાઇન પોર્ટ અને પાવર ઇન્ડિકેટર લેમ્પ. હવે જો કે હેન્ડલનું કામ શું? આપણે બધા પ્રમાણે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનું હેન્ડલ લાકડાના અથવા પ્લાસ્ટિકના ઇન્સ્યુલેટિંગ મટીરીયલથી બનાવેલું હોય છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનું જે હેન્ડલ હોય છે પ્લાસ્ટિકના ઇન્સ્યુલેટર મટીરીયલથી લાકડાનું હોય છે. આ હેન્ડલ ઇસ્ત્રી કરતી ખાલી સમયે ઉપર થતા હોય ઇલેક્ટ્રિક આંચકો લાગવાનું બચાવે છે. સોલર પ્લેટ આ સપાટ ગરમ સપાટી છે, જે ઇસ્ત્રી કરવામાં આવતા કાપડ સાથે સીધો સંપર્ક કરે છે. સોલર પ્લેટ સામાન્ય રીતે સ્ટેનલેસ સ્ટીલ, સિરામિક અથવા નોન સ્ટિક કોટિંગની સામગ્રીથી બનેલા હોય છે. તે ફેબ્રિક પર સમાન રીતે ગરમીનું વિતરણ કરવા માટે રચાયેલ છે, જે અસરકારક ઇસ્ત્રી સુનિશ્ચિત કરે છે. સોલર પ્લેટ જેને હોટ પ્લેટ અથવા બેઝ પ્લેટ પણ કહેવાય છે. સોલર પ્લેટ શું કહેવાય છે? હોટ પ્લેટ અથવા બેઝ પ્લેટ પણ કહેવાય છે. તે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનો આધાર બનાવે છે, જે એક વિશાળ ત્રિકોણાકાર આકારના લોખંડના સ્લેબથી બનેલો છે. જે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનો આધાર બનાવે છે, તે એક વિશાળ ત્રિકોણાકાર આકારના લોખંડના સ્લેબથી બનેલો હોય છે. તેને કાટ ન લાગે તે માટે કિનારીઓ અને નીચેની સપાટી પર ક્રોમિયમ પ્લેટિંગનો જાડો સ્તર હોય છે. આયર્નના પ્રકાર પ્રેશર પ્લેટ અને કવર પ્લેટની બેઝ પ્લેટ દ્વારા સ્થાને સુરક્ષિત રાખવી જોઈએ. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના
પાવર ઇન્ડિકેટર લેમ્પ એક એલઈડી લેમ્પ લોખંડમાં સૂચક લેમ્પ તરીકે કામ કરે છે. તે ઉપકરણમાં સપ્લાય જઈ રહ્યું છે કે નહીં તે નક્કી કરવા માટે આપવામાં આવે છે. તે લોખંડની કવર પ્લેટ પર નિશ્ચિત છે. લેમ્પના બે છેડા છે, એક સપ્લાય સાથે જોડાયેલ છે અને બીજો બીજી એલિમેન્ટ સાથે. સપ્લાય સ્થાન પર સૂચક લેમ્પ ઝડકે છે જ્યારે એ ઇલેક્ટ્રિકલી સંપેલા નિશ્ચિત સ્તર પર પહોંચે છે. ત્યારે સૂચક લેમ્પ આપમેળે બંધ થઈ જાય છે. આ ઉપકરણ સપ્લાય ઉપકરણ દર્શાવે છે. એક એલઈડી લેમ્પ લોખંડમાં સૂચક લેમ્પ તરીકે કામ કરે છે. તે ઉપકરણમાં સપ્લાય જરૂરી છે માહિતી નક્કી કરવા માટે આપવામાં આવે છે. તે લોખંડની કવર પ્લેટ પર નિશ્ચિત છે. લેમ્પના બે છેડા છે, એક સપ્લાય સાથે જોડાયેલ છે અને બીજું બીજી એલિમેન્ટ સાથે. સપ્લાય સ્થાને હોય ત્યારે સૂચક લેમ્પ ઝડકે છે જ્યારે રેગ્યુલેટિંગ મોડ તેના નિશ્ચિત સ્તર પર પહોંચે છે ત્યારે સૂચક લેમ્પ આપમેળે બંધ થઈ જાય છે. આ ઉપકરણ સપ્લાય પૂર્ણતા દર્શાવે છે. આકૃતિમાં બતાવેલ સૂચક લેમ્પ મોડની નજીક બતાવવામાં આવ્યો છે. આ છે સૂચક લેમ્પ તાપમાનનો 16 ગ્રેડ ને ગરમીથી ઇન્સ્યુલેટ કરવા માટેનો વિકલ્પ હેન્ડલ બોડી પરનું કવર. હવે જો પાવર બોર્ડ એટલે ઇલેક્ટ્રિક કંડક્ટર છે જે ઇલેક્ટ્રિક ઉપકરણને ઇલેક્ટ્રિક સપ્લાય કરવાની મંજૂરી આપે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રકાશના દોરાથી ખીચવા સૌથી વધુ ટૂંકમાં લેવાતા પાવર બોર્ડ છે. હવે આંતરિક ભાગો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂળભૂત ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના સામાન્ય આંતરિક ભાગો પ્રેશર પ્લેટ, હીટિંગ એલિમેન્ટ, થર્મોસ્ટેટ, કેપેસિટર જે નીચે સમજાવેલા છે. अच्छा પાવર સ્વિચ, થર્મલ ફ્યુઝ, હીટિંગ એલિમેન્ટ અને પ્રેશર પ્લેટ. હવે જો પહેલું તો પ્રેશર પ્લેટ એટલે શું? એક કારણ કે સોલ પ્લેટ જેવું લાગે છે. આ પ્લેટને સામાન્ય કોન્ક્રીટ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્લેટને સામાન્ય સ્ટીલ ઓળખવામાં આવે છે તો ક્રોસ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. બેઝ પ્લેટ બનાવતા સ્ટડ કે સમાન કોર્ટમાં ચિત્રમાં પસાર થાય છે. સ્ટડ પરના નટ્સ અને ટાયર અંતરપણા છે જેથી સોલ પ્લેટ અને પ્રેશર પ્લેટ એકબીજાને મજબૂત રીતે દબાવવામાં આવે છે. કેટલાક કિસ્સામાં પ્રેશર પ્લેટ પર આટલા સુધી શક્તિ હોય છે કે કેટલાક કિસ્સામાં કેવો છે કે પ્રેશર પ્લેટ આવે આટલા શક્તિ મળેલી હોય છે. હીટિંગ એલિમેન્ટ તો મોટા ભાગના હીટિંગ એલિમેન્ટ નિર્માણમાં નિકલ ક્રોમિયમ વાયરનો ઉપયોગ થાય છે જેમાં કરંટ ફ્લો અને ટેન્સાઇલ તાકાત પર પ્રતિકાર વધારે હોય છે. હીટિંગ એલિમેન્ટના વિવિધ આકાર અને કદ હોય છે. સોલ પ્લેટ અને પ્રેશર પ્લેટની હીટિંગ એલિમેન્ટ દ્વારા અલગ કરવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે પ્લેટ વચ્ચે મજબૂત રીતે સંપૂર્ણ છે. આગળ બતાવ્યું શું કહે છે કે ત્યાં પ્લેટ મજબૂત હીટિંગ એલિમેન્ટ મજબૂત રીતે સુધે સંપૂર્ણ છે. આ હીટિંગ એલિમેન્ટ એસી સપ્લાય અને થર્મોસ્ટેટ બાયોમેટ્રિક એ એક અપગ્રહિત ન્યુટ્રોન દ્વારા ઘેરાયેલી હોય છે જે ગરમી તત્વ તરીકે કામ કરે છે. સંપર્ક પટ્ટીઓ ન્યુટ્રોન વાયરના બે છેડા સાથે જોડાયેલી હોય છે. તો જે સંપર્ક પટ્ટીઓ હોય તે ન્યુટ્રોન વાયરના બે છેડા સાથે જોડાયેલી હોય છે. લોખંડના ટર્મિનલ સંપર્ક પટ્ટીઓ સાથે જોડાયેલા હોય છે. ગરમી સામગ્રી માટે અપગ્રહિત બે કારણોસર પસંદ કરવામાં આવ્યા છે. વિવિધ પ્રકારના હીટિંગ એલિમેન્ટ તો અપગ્રહ અત્યંત ઊંચા તાપમાન સંપર્ક છે. અપગ્રહની સ્થિતિ ન્યુટ્રોન વાયર અને કોન્ટેક્ટ સ્ટ્રીપને એક સાથે રિવેટ કરવામાં આવે છે. એટલે અપગ્રહની જે સ્થિતિ છે ન્યુટ્રોન વાયર અને કોન્ટેક્ટ સ્ટ્રીપને એક સાથે રિવેટ કરવામાં આવે છે જેથી એક મજબૂત અને યાંત્રિક રીતે મજબૂત એસેમ્બલી બને છે. ટોચની પ્લેટ અને હીટિંગ એલિમેન્ટને એક્સેસ સ્ટોર સ્ટ્રીપ દ્વારા અલગ કરવામાં આવે છે અને થર્મલ ઇન્સ્યુલેટેડ કરવામાં આવે છે. હવે જો થર્મોસ્ટેટ ઇલેક્ટ્રિસિટીનો મૂળભૂત ઘટક છે. થર્મોસ્ટેટ મૂળભૂત ઇલેક્ટ્રિસિટીનો ઘટક છે. ઇસ્ત્રીના સોલ
પેટના તાપમાનને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે. ઇલેક્ટ્રિક આયનમાં વપરાતા સામાન્ય પ્રકારના થર્મોસ્ટેટમાં બાયોમેટાલિક સ્ટ્રીપનો ઉપયોગ થાય છે. આ સ્ટ્રીપ એ અલગ અલગ ધાતુઓથી બનેલી હોય છે, જેના ગરમ થવા પર વિસ્તરણનો દર અલગ હોય છે. સામાન્ય રીતે આ ધાતુઓ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક જ સ્ટ્રીપ બનાવવા માટે એકબીજા સાથે બંધાયેલી હોય છે. જ્યારે ઇસ્ત્રી ચાલુ કરવામાં આવે છે ત્યારે વીજળી બીજી તત્વોમાંથી વહે છે. સૌર પેટને ગરમ કરે છે. જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ બાયોમેટાલિક સ્ટ્રીપ પણ ગરમ થાય છે. જો કે તે ધાતુઓના વિસ્તરણ દર અલગ અલગ હોવાથી ગરમ થવા સ્ટ્રીપ વાળવાનું શરૂ કરે છે. આ બેની ક્રિયા વિવિધ તત્વોમાંથી વીજળીના પ્રવાહ નિયંત્રિત કરવા માટે સ્ટ્રીપ તરીકે થાય છે. જ્યારે ઇસ્ત્રી ચાલુ કરવામાં આવે છે ત્યારે વીજળી વિવિધ તત્વોમાંથી વહે છે, જે સૌરપેટને ગરમ કરે છે. જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ બાયોમેટાલિક સ્ટ્રીપ પણ ગરમ થાય છે. જો કે બે ધાતુઓના વિસ્તરણના દર અલગ અલગ હોવાથી ગરમ થવા સ્ટ્રીપ વાળવાનું શરૂ કરે છે. આ બેની ક્રિયાનો ઉપયોગ હીટિંગ તત્વમાં વીજળીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે સ્ટ્રીપ તરીકે થાય છે. તેનાથી જ્યારે તાપમાન ઇચ્છિત સ્તરથી નીચે જાય છે ત્યારે સ્ટ્રીપ વધુ નીચે જાય છે, જ્યાં ગરમીનું ઉત્પાદન શું થાય છે? વધે છે. આ પદ્ધતિ ખાતરી કરે છે કે લોખંડનો સલ્ફેટ વિવિધ કાપડને ઇસ્ત્રી કરવા માટે સલામત અને સુસંગત તાપમાને રહે છે. થર્મોસ્ટેટમાં બાયોમેટાલિક સ્ટ્રીપનો ઉપયોગ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના તાપમાન નિયંત્રણની એક સરળ અસરકારક પદ્ધતિ પૂરી પાડે છે, જે તેમની સલામતી અને વિશ્વની નીતિમાં ફાળો આપે છે. બાયોમેટાલિક સ્ટ્રીપનું કાર્ય આકૃતિમાં બતાવવામાં આવ્યું છે. જ્યારે લોખંડ સામાન્ય તાપમાને હોય છે અને જ્યારે લોખંડ ગરમ થઈ જાય છે. આ છે ગરમ કરતા પહેલાનો ભાગ અને આ છે ઇસ્ત્રી ગરમ કર્યા પછીનો. હવે તો કેપેસિટર થર્મોસ્ટેટ તાપમાનને મર્યાદામાં રાખવામાં મદદ કરે છે. કેપેસિટર શું કરે? થર્મોસ્ટેટને તાપમાનને મર્યાદામાં રાખવામાં મદદ કરે છે. પરંતુ સર્કિટ વારંવાર બનાવવા માટે ટૂંકવારી સંપર્ક બિંદુઓને નુકસાન ન થાય અને તે રેડિયો રેઝિસ્ટન્સ પર વિક્ષેપ આવી શકે અને ટાળવા માટે બે સંપર્ક બિંદુઓ વચ્ચે ચોક્કસ સિરેમિક કેપેસિટર રહે છે. સ્ટીલથી બનાવેલી ઇસ્ત્રી. સ્ટીલ ઇસ્ત્રીમાં મૂળભૂત ઇલેક્ટ્રિક આયન જેવા જ બધા ભાગોનો સમાવેશ થાય છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કેટલાક વધારાના ભાગોનો સમાવેશ થાય છે. આ છે સ્ટીલ ઇસ્ત્રીના ભાગો. પહેલું પાવર કોડ, પછી પડતો કોડ પ્રોટેક્ટર, તાપમાન સૂચક લાઇટ, તાપમાન નિયંત્રણ ડાયલ, વરાળનો વિસ્ફોટ બટન, સ્પ્રે બટન, પિન કંટ્રોલ સ્વિચ, સ્પ્રે નોઝલ, ફાયર ઇનલેટ કવર, પાણીની ટાંકી, સ્વ સપ્લાય બટન, ચોકસાઈ સ્ટેનલેસ સ્ટીલ, સ્ટીલ સોલ્ટ, છે ફિલિંગ કપ. હવે પહેલું તો પાણીની ટાંકી શું કરે? સ્ટીમ ઉત્પન્ન કરવા માટે ઇસ્ત્રીની પાણીની ટાંકીમાં પાણી ભરી શકાય છે. સામાન્ય રીતે ઇસ્ત્રીની ટૂલ અથવા આંકડાની બાજુમાં હોય છે અને મોડેલના આધારે તેની ક્ષમતા થોડા મિલીમીટરથી લઈને કેટલાક મિલીમીટર સુધીની હોય છે. કેટલાક સ્ટીલ ઇસ્ત્રીઓમાં પારદર્શક પાણીની ટાંકી હોય છે, જે વપરાશકર્તાઓને પાણીની સરળતાથી નિરીક્ષણ કરવાની મંજૂરી આપે છે. કેટલાક સ્ટીલ ઇસ્ત્રીઓમાં પાણીનો સ્પ્રે પંપ છે, જે આપણને બે રીતે બનાવે છે, જેથી ગંદકીના કચરો દૂર કરવા થાય છે. પાણીનો સ્પ્રે નોઝલ સામાન્ય રીતે આયનના આગળના ભાગની નજીક સ્થિત હોય છે અને સક્રિય થવા પ્રોટેક્ટિવ પર પાણીનો ઝીણો ઝાકળ છોડે છે. હવે તો તાપમાન નિયંત્રણ. મોટા ભાગના સ્ટીમ ઇસ્ત્રીઓ તાપમાન નિયંત્રણ સેટિંગ્સથી સજ્જ હોય છે, જે વપરાશકર્તાઓને ઇસ્ત્રી કરવામાં આપતા ફેબ્રિકના પ્રકારને આધારે ગરમીનું સ્તર સમાયોજિત કરવાની મંજૂરી આપે છે. આ ખાતરી કરે છે કે નાજુક કાપડને વધુ પડતી ગરમીથી નુકસાન ન થાય, જ્યારે ભારે કાપડને
કારકૃતિ પ્રચોદિત કરવા માટે જરૂરી ગરમી મળે છે. સ્ટીમ કંટ્રોલ સ્વિચ આ સ્વિચ ઇસ્ત્રીના સ્ટીમ ગેટ્સમાંથી સ્ટીમને બહાર નીકળેલા હવાની મિશ્રણને મંજૂરી આપે છે. સ્ટીમ કંટ્રોલ બટન દબાવીને વપરાશકર્તાઓ ઇસ્ત્રી દરમિયાન જરૂર મુજબ સ્ટીમ ફંક્શનને સક્રિય અથવા નિષ્ક્રિય કરી શકે છે. સ્વસફાઈ સિસ્ટમ ઘણા સ્ટીમ ઇસ્ત્રી સ્વસફાઈ સિસ્ટમનો સ્વરૂપ છે જે પાણીની ટાંકી અને સ્ટીમ ગેટ્સમાંથી ઘણી સ્થાપન અને અશુદ્ધિ દૂર કરવામાં મદદ કરે છે. આ ઇસ્ત્રીનું આયુષ્ય લંબાવે છે અને સમય જતાં શ્રેષ્ઠ સ્ટીમ કામગીરી સુનિશ્ચિત કરે છે. સ્વિચર લાઇટ્સ ઇસ્ત્રીના હેન્ડલ પર સ્વિચર લાઇટ્સ વપરાશકર્તાઓને દ્રશ્ય દિશાઓ પૂરી પાડે છે જે દર્શાવે છે કે લોખંડ ક્યારે ગરમ થઈ રહ્યું છે, પાણી તૈયાર છે અથવા સ્ટેન્ડ બાય મોડમાં છે. આ વપરાશકર્તાઓને ઇસ્ત્રીની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં મદદ કરે છે અને આકસ્મિક પરિણામ અથવા ઇજાઓ અટકાવે છે. સ્ટીમ શોર્ટ બટન તે સ્ટીમ અને ડ્રાય ઇસ્ત્રી વચ્ચે સ્વિચ કરવા માટેનું બટન છે. સ્ટીમ ગેટ્સ આ સ્વરૂપ પેડ પર નાના છિદ્રો અથવા છિદ્રો છે જેના દ્વારા વરાળ ઉત્સર્જિત થાય છે. સ્ટીમ ગેટ સક્રિય થાય ત્યારે વરાળના વિસ્ફોટો મુક્ત કરે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ડ્રાય ઇસ્ત્રી કરતા તાપમાનના પ્રચલિત અને ગ્રીસને અસરકારક રીતે દૂર કરવામાં મદદ કરે છે. હવે જોઈએ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનું કાર્ય સિદ્ધાંત. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી એ કપડાને પ્રચલિત દૂર કરવા માટે વપરાતું ઘરેલું ઉપકરણ છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી કરંટની ગરમી અસર પર આધારિત કાર્ય કરે છે. તે એસી પાવર સપ્લાય કરંટને જે આંતરિકને ગરમી પછી સોલ્ડરમાં વહન કરવામાં આવે છે. બીજી પ્રકાર પર ઘસવામાં આવે ત્યારે નાના ફેબ્રિક પ્રેશર ખેંચાય છે અને સપાટ પડે છે. સ્ટીમ ડિવાઇસ જો કપડાના સ્ટીમનો પુનર્ભરને મોકલે છે. કપડામાં સ્ટીમનો સતત પ્રવાહ મોકલે છે. સ્ટીમની માત્રા નિયંત્રણ સ્ટીમ ઉત્સર્જનના ખર્ચ અસરકારક નિયંત્રણની મંજૂરી આપે છે. તાપમાન નિયંત્રણ ડાયલ તે વિવિધ પ્રકારના કપડા માટે આદર્શ તાપમાન દર્શાવે છે. થર્મોસ્ટેટ આ લોખંડનું તાપમાન સ્થિર રાખે છે. વળવા માટે જો ઇસ્ત્રી લાંબા સમય સુધી કપડા પર રહે છે તો બળી જવાથી બચવા માટે આપમેળે બંધ થઈ જાય છે. તે ટાંકીમાં કેટલું પાણી છે તે દર્શાવે છે. સ્લાઇડ પ્લેટફોર્મ આ આયરન ઊંચું રાખે છે અને કપડા સાથે સીધો સંપર્ક અટકાવી છે જેનાથી તે સીધું ઊંચું પણ રહે છે. એનાથી ઊર્જા બચત નિયંત્રણ જો આયરન 10 મિનિટ માટે ઉપયોગમાં ના લેવાય તે ઊર્જા બચાવવા માટે આપમેળે બંધ થઈ જાય છે. ઇલેક્ટ્રિક આયર્ન વાયરિંગ અથવા સર્કિટ ડાયાગ્રામ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાયરિંગ અથવા સર્કિટ ડાયાગ્રામ સામાન્ય ચોક્કસ રેખાંકનમાં મુખ્ય ઘણા મુખ્ય ઘટકો હોય છે. આ સર્કિટનો મુખ્ય ઘટક હીટિંગ એલિમેન્ટ છે જે સ્વિચ દ્વારા પાવર સપ્લાય સાથે જોડાયેલ છે. જ્યારે સ્વિચ ચાલુ કરવામાં આવે છે ત્યારે ગરમી તત્વોમાંથી વીજળી વહે છે અને ગરમ થાય છે. આયર્નના તાપમાનને નિયંત્રિત કરવા માટે સર્કિટમાં થર્મોસ્ટેટ ઇનપુટ કરવામાં આવે છે. તે સૌર તાપમાન સમજે છે અને ઉચ્ચ તાપમાન જાળવવા માટે ગરમી તત્વોમાં વીજળીના પ્રમાણને આપમેળે ઘટાડે છે. વધુમાં ઓવરહીટિંગ સંભવિત જોખમો રોકવા માટે ફ્યુઝ અથવા થર્મલ કન્ડક્ટિંગ જેવા સલામતી રક્ષણ હોઈ શકે છે. સર્કિટમાં સૂચક લાઇટ્સ પણ સામેલ છે જે સંકેત આપે છે કે જ્યારે લોખંડ ગરમ થઈ રહ્યું છે અથવા જ્યારે તે સેટ તાપમાન ઓછું થયું છે. એકંદરે ઇલેક્ટ્રિક આયર્ન વાયરિંગ અથવા સર્કિટ ડાયાગ્રામ વપરાશકર્તા માટે સલામતી અને સુવિધાની પ્રાથમિક